જામનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શિક્ષણનું હવે વ્યાપારીકરણ થઈ રહ્યું છે। શિક્ષણ વિભાગનું રાજ્યમાં વ્યાપારીકરણ થઈ રહ્યું છે અને જામનગરથી આ સમાચાર, જેમાં કેટલીક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। ટેરિફની જેમ પોતાના પ્લાન લઈ ભાવિ પેઢી સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। પોતાના જુદા જુદા ભાવો સાથે જ્ઞાન આ કંપનીઓ આપી રહી છે અને આ શિક્ષણનું વ્યાપારીકરણ રાજ્યમાં થઈ રહ્યું છે। રાહુલ દુધરેજીયા, હાલમાં જે શિક્ષણનો ક્રેઝ ચાલી રહ્યો છે, શિક્ષણ ક્ષેત્રે જગત આગળ વધી રહ્યું છે, ત્યારે મસ્ત મોટા જે ક્લાસીસ, પ્રાઇવેટ ક્લાસીસો છે, જેમ કે આકાશ બાયજુસ છે, એવા અનેક ક્લાસીસો જે લાખો રૂપિયામાં વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલે છે। અને ત્યારે બીજો વિદ્યાર્થી તેમાં ભણ્યો હોય, તેમાં એને સ્ટડી કર્યું હોય ને જ્યારે એક્ઝામમાં ફેલ થાય છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારા વિદ્યાર્થીઓ તમારો વીક છે, અમારું ક્લાસીસ તો કાંઈ નથી। તો ત્યારે એક અપીલ કરું છું કે મોટી સ્કૂલો છે જેમાં મોટી ફીસ લઈને શિક્ષણ માટેની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ કાંઈ યોગ્ય નથી હોતી। અને અત્યારના જે ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે એ લોકો ચેલેન્જ કરતા હોય છે અને ફીઝો વધારીને અને કહેતા હોય છે વાલીઓને કે અમે તમારા છોકરાઓને સારું ભણતર આપશી, મોટા માણસો બનાવશી, પણ એમાંનું કંઈ થતું નથી હોતું। લૂંટારો થઈ રહ્યો છે। આજની સુધી પ્રાઇવેટ સ્કૂલો લાખોની ફી ઉઘરાવી અને શિક્ષણના નામે વાલીઓને ખંખેરી રહ્યા હતા। એવી જ રીતે સેમ મોટા ટ્યુશન ક્લાસીસો પણ એ લાઇનની અંદર આવી ગયા છે। ખરેખર સરકારને આ બાબતમાં જોવું જોઈએ। જે મોટા ટ્યુશનો ક્લાસીસ હોય છે તે મોટા હોર્ડિંગોમાં જાહેરાતો આપી અને વાલીઓને કેમ પ્રકારની અનેક પ્રકારની સ્કીમો આપી, લોભામણી જાહેરાતો આપી અને ખીચા ખંખેરતા હોય છે। જય હિન્દ, જય ભારત। પહેલા તો હું પણ બાય પ્રોફેશન ટીચર છું અને મારી દ્રષ્ટિએ એજ્યુકેશન જે છે એની અંદર અત્યારે જે મોંઘવારીના પ્રમાણમાં એજ્યુકેશન જે મોંઘું થઈ ગયું છે અને સ્પેશિયલી જે ટ્યુશન ક્લાસીસ છે મોટા જે લાખોમાં ફી વસૂલે છે, તો એના કારણે થઈ અને સૌથી પહેલા તો છે ને બાળક પીસાય છે અને એના જે તામઝામ બતાવે છે, એની જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે અને એના કારણે થઈને ઘણા બધા વાલીઓ એનાથી અટ્રેક્ટ થાય છે અને ફીસ વસૂલે છે અને સાથે બાળકો ઉપર બર્ડન પણ વધતું જાય છે। ખાસ કરીને અત્યારે જે ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ છે એ સતત વધી રહ્યા છે। પછી એ બાયજુસ હોય, એલેન હોય, ફિઝિક્સવાળા હોય, સતત લાખો રૂપિયામાં ફીની જે વસૂલાત કરતા હોય છે। પછી એ ક્લેટ માટેની હોય, કોઈ ફિઝિક્સ માટેનું કોઈ એકેડેમી ચલાવતા હોય, તો ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો જ્યારે એક સમય હતો કે ભાઈ બેચલર્સ કે માસ્ટર્સ કરીને જ્યારે કોઈ સામાન્ય વિદ્યાર્થી છે એ પોતાનું શૈક્ષણિક જીવન જ્યારે સમાપ્ત કરતો હતો, ત્યારે એની ઘર આવું કે ક્યાંય બાજુમાં ઓફિસ રાખીને એ સામાન્ય રીતે ટ્યુશન ક્લાસ ચલાવતો હોય, તો ક્યાંય ને ક્યાંય પોતાને એક સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અપાવતો હતો। પણ આજે આ ઓનલાઈન પ્લેટફોર્મના કારણે ક્યાંય ને ક્યાંય આ જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે એ તૂટી રહ્યું। આજથી આમ જોઈએ તો